આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ગુજરાતમાં ઉમેદવારો દ્વારા પોતાના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે। પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના મત ક્ષેત્રમાં ચૂંટણી પ્રવાસે છે, ત્યારે જેતપુર શહેરમાં મનસુખભાઈએ સરકારની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓ, મહિલાઓ, અપેક્ષિત કાર્યકરો તેમજ વિવિધ જ્ઞાતિઓના આગેવાનો સાથે પણ બેઠક કરી છે। મહિલા લાભાર્થીઓ દ્વારા જ તેની સાથે સરકાર દ્વારા મળતા લાભો વિશે વાર્તાલાપ કરવામાં આવ્યો છે અને વિવિધ યોજનાઓથી કેવા કેવા લાભો મળ્યા છે તેની પર ચર્ચા કરવામાં આવી છે, જેમાં તેઓની સાથે એમએલએ જયેશ રાદડિયા, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટી 370થી વધુ અને એનડીએને 400થી વધુ બેઠકો જીતાડશે અને ફરી એકવાર મોદીજીના નેતૃત્વમાં સરકાર બનાવશે। મારા લોકસભા સીટના પ્રવાસ દરમિયાન આજે જેતપુરની અંદર મને લાભાર્થીઓનો સંપર્ક કરવાનો અવસર મળ્યો। મેં જનસંપર્ક પણ કર્યો, પરંતુ લાભાર્થીઓ સાથે જ્યારે હું વાત કરી રહ્યો હતો ત્યારે મોદીજીના પ્રયાસોથી એક પરિવારના વ્યક્તિગત જીવનની અંદર કેવો બદલાવ આવ્યો છે મેં પ્રત્યક્ષ જોયું। મેં વિધવા પેન્શનના લાભાર્થીઓનો સંપર્ક કરવાનો મને અવસર મળ્યો। આયુષ્યમાન ભારત યોજનાના માધ્યમથી જેમને ઘરે કોઈ મોટી બીમારી આવી હોય અને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લઈને એ પરિવારની અંદર ઈલાજ થયો હોય, એનાથી પરિવારને કેટલો ફાયદો થયો એ પણ મેં પ્રત્યક્ષ રીતે જોયું। પ્રધાનમંત્રીજીએ દેશની અંદર 240 કરોડ વેક્સિનના ડોઝ આપ્યા છે। સૌને વેક્સિન, મુફ્ત વેક્સિન એ કોરોના દરમિયાન લોકોએ અનુભવ્યું। કેટલાક લોકોએ મને પ્રધાનમંત્રીજીને અભિનંદન પાઠવવા પણ કહ્યું। જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે મેં જોયો, મોદીજી પ્રત્યેની શ્રદ્ધા મેં જોઈ। એના આધારે એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી 370+ અને એનડીએ 400+ સીટોથી પુનઃ એકવાર મોદીજીના નેતૃત્વમાં સરકાર બનાવશે। લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ઘર સંપર્ક કરી રહ્યા છે? આપ પણ મારી સાથે હતા, આપે પણ જોયું હશે જે રીતે તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, સમુદાયના લોકો પોતાના દરવાજે આવીને કુમકુમ તિલક કરીને એ ઉમેદવાર તરીકે મને આવકારતા હતા। એનો મતલબ એ થાય છે કે એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કરતા હતા, જે મને લાગે છે કે એ આગામી દિવસોની અંદર પુનઃ એકવાર વડાપ્રધાનને, મોદીજીને પુનઃ વડાપ્રધાન બનાવવા ઈચ્છી રહ્યા છે।